ભરૂચના કવિઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારનો બહિષ્કાર કરાયો છે। ગ્રામ પંચાયતના મહિલા સભ્યએ ભ્રષ્ટાચાર અંગે સવાલ ઉઠાવતા પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો। જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલ સામે બહિષ્કાર કરવાનો આરોપ છે। ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ મયુર રાજના યતીન પટેલ પર આક્ષેપ કર્યા છે। ભ્રષ્ટાચારના મુદ્દાઓથી નારાજ થઈને પરિવારનો બહિષ્કાર કર્યો। મહિલા સભ્યએ નલ સે જલ યોજના હેઠળ પાણીની લાઇન મંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો। તાલુકા વિકાસ અધિકારીના આદેશ છતાં કામમાં અવરોધ ઉભો કરાયો। ગામમાં સભા બોલાવી ગ્રામજનોને એકઠા કરી પરિવારનો બહિષ્કાર કરાયો। મેડિકલ સેવા, જીવન જરૂરી ચીજવસ્તુઓ અને લાઇટ કનેક્શન બંધ કરાયાનો પણ આક્ષેપ કરાયો છે। હેતલબેન રાજે ગ્રામ પંચાયતના વિવિધ વિકાસ કામોમાં થતા ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવ્યા હતા। પીડિત પરિવાર સાથે સંબંધ રાખનારને પણ સજાની ચીમકી ઉચ્ચારાઈ છે। આ લડાઈ અમારા પંચાયતની છે। પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અને વિકાસના કામો અટકાવવા બાબતની લડાઈ છે। અમારા ગામની અંદર અમારા ગામના એક વિસ્તાર વોર્ડ નંબર 8 માંથી મારા ધર્મપત્ની હેતલબેન રાજ જીતીને આવેલા છે અને ત્યાંના વિકાસના કામો હેતલબેન રાજ પૂરી ધગશથી કરી રહ્યા છે। એ કામોને અટકાવવાના પ્રયત્ન અને ભ્રષ્ટાચારના બીજા 2 મુદ્દા છે એ એમને ઉજાગર કરેલા છે। તેના પરિણામ સ્વરૂપે એ લોકો પંચાયતી લડાઈમાં આપણી સામે જીતી નથી શકતા, એટલે આપણને પ્રેશરાઇઝ કરીને દબાવવા માટે આ રીતની એક બદ ઇરાદાથી સભાનું આયોજન એ લોકોએ કરેલું। ભરૂચ તાલુકાના કવિઠા ગામે જે ઘટના બની છે એ માત્ર એક મહિલા ગ્રામ પંચાયતના સભ્યના પરિવારનો બહિષ્કાર નથી, પરંતુ એ લોકશાહીનો બહિષ્કાર છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઉભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે।